તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અંબાજી મંદિર અને હવે આવશે અંબાજી. આવ્યું જો ઢકાયેલું છે એટલે ખબર નહીં પડે, બાકી તો આ છે અંબાજી મંદિર. અંબાજી પહોંચી ગયા ફાઇનલી. અંબાજી મંદિર જાતા છે સર, તમને દર્શન કરાવીએ. આવો. દરવાજો બંધ છે પર કઈ ફાઇનલી અમે તો હવે ડાયરેક્ટ હવે જવાના, કેમ કે આ મને બહુ મસ્ત પ્લેસ છે. તો હવે પાછા ઉપર ચાલ્યા. હજુ તો બહુ ઉપર છે, કેમ કે તમને એ વસ્તુ બતાવવાની છે કે હજુ તમે જોઈ નથી. ગિરનારનું એટલી ટોપ વસ્તુ તમે જોઈ હશે. તમે અત્યારે તાજા નહીં કરજો વસ્તુ તમને ખાઈ બતાવું. ખાઈ વાદળામાં છે અત્યારે. તો આવો તમે એકવાર ગિરનારની ટ્રેક તો કરવી જ પડે, કેમ કે સુરતી હોય તે ગિરનારની ટ્રેક ન ભૂલે. બરાબર, તમારે આવવાનું અને એક જ વાર ગિરનારની ટ્રેક એવી કરવાની કે તમે એની કરીએ તો એક્સપેક્ટ શું કહેવાય તે. મેં તો બહુ હાજો કઈ છે નહીં આ ગયા પર દેખાડો છે. મારો ભાઈ છે પર એ પણ છે બ્લોગ બનાવતો છે અમારો ભાઈ ક્યાંનો, મતલબ સુરત. તો ફાઇનલી ગાઈસ અમે લોકો અત્યારે જમવા આવેલા હતા, કેમ કે અંદર કેમેરો ઓપન કરવાની મનાઈ છે અને મોબાઈલ પણ લઈ લેશે અને પૈસા પણ. તો એક અહીંયા આશ્રમ છે, લગભગ તમને દેખાતું હોય કે નહીં આ બધું. તો તમે ગિરનાર આવો ને તો અહીંયા મફતમાં જમવાનું બધું છે. હા પ્રસાદી છે, પણ અહીંયા આવો ને તો વેસ્ટેજ નહીં કરતા. અને ગિરનારના ચડવા પહેલા જ છે નીચે ઉતરવાનું ગિરનારના ચડવા. હા એવું છે. તો તમે આવો ને તો અહીંયા જમજો. પેટ ભરીને ખાઈ. અંદર કેમેરો તો ચાલુ કરવાનું મને હતી એટલે મેં અહીંયા ઉપર આવીને વિડીયો ચાલુ કરેલો છે. તમને કીધું એટલે હવે ભાઈ અમે થાકી ગયેલા છે તો હવે જઈએ ડાયરેક્ટ ગિરનાર પર. એમ હવે ગિરનાર વધારે દૂર નથી આપણાથી, થોડુંક જ છે. તો આપણે હવે તાજીએ. બરાબર ભાઈ. તો ગાઈસ આમાં છે કે ગિરનાર ચડવા પહેલા આ ગેટ આવશે. અહીંયા 2 ગેટ છે, પણ તમારે આ ગેટમાં જવાનું છે. ઠીક હે. તો તમને નીચે મફતમાં જમવાનું મળી જશે અને રેસ્ટ પણ થઈ જશે. પણ અમે હવે જતા છે ડાયરેક્ટ ઉપર. અને તમારા અને મેં તો કહું ને ખાજો તો દબાઈ ને ચૂપ કર કુત્તે. હા અને વેસ્ટેજ નહીં કરતા, બસ બીજું કઈ નહીં. કેમ કે તાકે વેસ્ટેજ ખાવું એટલું મળશે અને વેસ્ટ નહીં કરતા ખોટું. હા તો હવે કઈ નહીં ઉપર ગિરનાર પર જઈએ. હવે તમને ઉપરનું બતાવે અને એક જગ્યાથી તમને બતાવવાનો હતો જ્યાંથી ગિરનારનો મેઇન વ્યૂ આવતો હોય. એ તમને બતાવું અગારી છે હજુ એક પણ તાગરીથી એવું છે કે કોહરો છે ને એટલે રાઈ દેખાવાનું છે ને એ વસ્તુ. કોહરો છે ને એટલે રાઈ એટલે પછી અમે લોકો ડાયરેક્ટ ઉપર જઈને બતાવશું અમને. તો ચલો બાય. તાજા કઈ નહીં અમે બીજામાં જઈએ. તો અહીંયા પર એક છે પર અહીંયા થોડું હટિયા લોડા નીચેનો નજારો અહીંયા. તો અહીંયા સેટ પોઈન્ટ બહુ મસ્ત છે. તો કઈ નહીં એસી ફેલ ગયા. હવે પાછા ઉપર વધારે 500 પગથિયા આવે. ફાઇનલી પહોંચી ગયા. તો ભાગો 1 2 3 4 5 6 ઘંટા. ચાલો ઉપર જઈને વ્યૂ બતાવીએ. તો ફાઇનલી અમે લોકો હવે ટોપ પર પહોંચી ચુક્યા છે, પણ અંદર કેવું છે કે કેમેરો નોટ અલાઉડ છે એટલે તમને અહીં જશે દર્શન કરો. આ એ ટોપ એનો બહુ નો સ્ટોપ છે. ચલો તો આવું છીએ હવે જોઈએ શું છે મને.
બરાબર. હા અંદર જવાનો રસ્તો છે. કેમ કે એનાથી ભૂલ તો થઈ ગઈ છે, એનો રસ્તો લઈ જવા દે ખરો પણ કાઢવાના શું ભૂલ થઈ ગઈ ભાઈ? હાલો મોબાઈલ ખાલી પૂરો બધા નીકળ્યા લીધે ઉભું રહ્યું. બાપુવાને ઓળખીતા હવે પાછા નીચે ઉતરતા તો વિવેક કેવું લાગ્યું આ બીજી વાર ઉપર ટોપ પર પહોંચીને? બહુ સુકૂન મળ્યું ભાઈ. બસ ખાલી એક મન્નત માંગેલી એ પૂરી થઈ ગઈ. અને અહીંયા જો અહીંયાથી કઈ જ દેખાતું નહીં, ખાલી આ પથ્થરા છે, પથ્થરા પણ નથી દેખાતા અહીંયા તો. વ્હાઈટ વ્હાઈટ એટલે અમે વાદળમાં છે અત્યારે આ ટાઈમે. અહીંયાથી કૂદીને ગયે ને તો પણ કોઈને નહીં જો આ વાદળ પછાડી આ વાયરસ સોરી વાદળી છે. હવે અમે નીચે ચાલ્યા. ચલો ગાઈસ, હવે અમે નીચે જઈને અંબાજી જઈને તમને બતાવીએ કે અમે અંબાજી મિલી અડધો કલાકમાં. તો ફાઇનલી ગાઈસ અમે કેવા રસ્તા પર છે અત્યારે તો ઓનલી એકલા માટે છે કે જ્યાં આગળ અમને વાઘ પણ જોવા મળી શકે છે અને અમારી સાથે કઈ પણ થઈ શકે છે આ રસ્તા પર. બરાબર. કેમ કે આ રસ્તા પરથી કોઈ વધારે જાય નહીં અને કોઈ આવે પણ અત્યારે તમે આખો રસ્તો જોઈ લો, ખાલી જોયો આખો જો, રસ્તો. કોઈ નથી આ રસ્તા પર, કોઈ એટલે કોઈ જ નથી. તો અત્યારે આ રસ્તા પર વાઘ પણ જોવા મળે તો તમને બતાવવા, બાકી નહીં મળે તો કઈ વાંધો નહીં. ચલો તો બાય. તો ગાઈસ અત્યારે એક એવી જગ્યા પર છે તો ત્યાંથી તમે વ્યૂ જો અહીંયાનો આ જો ચેક કરો. જો આવ નીચે સુધી અને અજય હનુમાન નું મંદિર તમને બતાવો. કા છે હનુમાન નું મંદિર? હનુમાન મંદિર હતી પણ કઈ ને કઈ છે એટલી દેખાય મૂર્તિ. જો હટિયા નીચે આવ્યું હોય તો ના આ જો લખેલું ભૈરવનાથ કઈ લખેલું છે આગળ. ઝૂમિંગ કરું બરાબર 2 મિનિટ. આ જો આ મંદિર છે અહીંયા કઈ પણ દેખાતું નથી એટલે કહી શકાય નહીં. પણ આ જો અહીંયાથી વાદળા જ જાય છે. જો હજુ પણ હમણાં તમને કેવું બતાવેલું ને હમણાં. અને આ એક અહીંયા મંદિર છે લક્ષ્મી માતાનું, પર અહીંયા જવાય નહીં એવું છે કેમ કે વાઘ છે અહીંયા કઈ પણ નીકળે. ગિરનાર છે એટલે આપણે રિસ્ક લેવાય નહીં. બરાબર. તો હવે નીચે જ જઈએ છીએ આપણે. તો ચાલો બાય. ને બે અમે સફર આવી ગયા. આ બીજો રસ્તો અહીંયા પાછા અહીંયા સાપુતારા હિલ સ્ટેશન છે. સાપુતારા હિલ સ્ટેશન આ સાપુતારા નથી પણ ઓકે હા સારું કઈ ગિરનાર હિલ સ્ટેશન. પણ અત્યારે હિલ સ્ટેશન ની ખાલી કોરો ને કોરો દીકરો છે. આ લાકડી ને એ નાખા ને તો પાછી હવામાં ઉડીને આવી જાય. નહીં આવે નાખતો નાખ ને જો પથ્થર નાખીને બધા પથ્થર તો નહીં આવે. આખી ખાઈ છે. આ પણ આખી ખાઈ જ છે. બહુ મોટો પર્વત છે પણ એમ કઈ દેખાતો નથી. જો બ્લેક બ્લેક છે આ બધી પર્વત જ છે. ને વાહ આખો વ્હાઈટ વ્હાઈટ વાદળામાં ચાલો હવે ફોટા પડાવ્યા. તો ફાઇનલી હવે નીકળી ગયા છે આશ્રમ થી. અહીંયા પુલ છે. હવે આશ્રમ થી નીકળીને ડાયરેક્ટ હવે ચૈલા બસ સ્ટોપ. બસ સ્ટોપ જ ચાલે. ચલો મળીએ. ફાઇનલી અમે લોકો બેસી ગયા છે બસમાં. હવે ડાયરેક્ટ જવાનું આપણે સુરત. તો જોઈએ સુરત જતો હવે કઈ જવાનું છે કેમ કે બસમાં રાત થઈ જશે એટલે સુઈ જવાનું. તો આજનો બ્લોગ અહીંયા જ. તો બીજા બ્લોગમાં મળીએ આપણે. રાધે રાધે.